આ સિયા, આપણે છેલ્લા કેટલા સમયથી એકબીજાને પસંદ કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ ને આમ અવારનવાર બહાર મળતા રહીએ છીએ, પણ જો આ વાતની જાણ તારા ઘરે થઈ જશે તો? હું એ જ વિચારતી હતી, પણ એક ના એક દિવસ તો ઘરે ખબર પડવાની જ છે ને. હા, જો દરેક વાત ગમે એટલી હોય છુપાવવાની કોશિશ કરીએ, પણ જે આપણે ભૂલ કરતા હોઈએ ને એ એકવાર તો પકડાય જ. હા, સાચી વાત છે. પણ હવે ઘરે ખબર પડે ને તો પણ મને કંઈ ટેન્શન નથી, કેમ કે મારા ડિવોર્સ થયા એના પણ હવે 6 મહિના ઉપર થઈ ગયું છે. હા હા, કેમ નહીં? જો હું તો કહું છું કે હું તો કુંવારો અને માનું છું કે મને તારા ડિવોર્સ થઈ ગયા એનાથી કોઈ જ વાંધો નથી, લગ્ન થઈ ગયા એનાથી પણ કોઈ વાંધો નથી, છૂટાછેડા થઈ ગયા એનાથી પણ કોઈ વાંધો નથી. અને હવે આ તારા ફેમિલી મેમ્બર તારા માટે કોઈ પણ છોકરો ગોતશે એ કુંવારો તો મળવાનો નથી, સીધી વાત છે ને. તો પછી આપણી પાસે એક સારામાં સારી વાત કહેવાય, આપણે એ લોકોને કહી શકીએ ને કે જુઓ હું કુંવારો છું અને મને એના પાસ સાથે કોઈ લેવા દેવા નથી, એટલે હું તો લગ્ન કરવા માટે તૈયાર જ છું. હા, એ વાત તારી એકદમ સાચી. પણ તને શું લાગે, મારા મમ્મી અને ભાઈ માનશે? મનાવવા પડે, માને તો નહીં, પણ આપણે શું કરવું પડે, ગમે તેમ કરીને તારે એમને મનાવવા પડશે. હું તો કહું છું કે હવે આ વાતની જાણ તારે એમને કરી દેવી પડશે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હા આદિ, હું પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું, પણ હમણાં નહીં, હજુ થોડો ટાઈમ જવા દે, પછી હું વાત કરીશ. આ થોડો સમય, કેટલો સમય? જો આ વાત કરે તું નહીં કરે ને એ પહેલાં જો વાતની જાણ ઘરમાં પડી જશે ને તો તારા ઘરમાં બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થશે. અને પછી મેડમ, સોરી સિયા, પછી છે ને મને તારા ઘરમાં પણ આવવા નહીં દે અને મારું કામ પણ બંધ થઈ જશે. શું કામ? ના, એવું હું નહીં થવા દઉં, અને એવું કંઈ થશે પણ નહીં. હા ને? બસ તું ખાલી છે ને હવે 1-2 મહિના વેઇટ કરી લે, પછી હું ઘરે વાત કરીશ. ના, 1-2 મહિના સુધી રાહ જોવી ખોટું કહેવાય. આ થોડા દિવસ કહેતી હોય તો બરાબર છે, 5 દિવસ, અઠવાડિયું, 10 દિવસ, એનાથી વધારે નહીં, કારણ કે મારાથી હવે નથી રહેવાતું. હા જો, હવે તો હું છે ને આ નોકરનું કામ તો ખાલી નોકરો પાસે કરાવીશ. આમ પણ આ બધા કામ હવે હું કરવા નથી માગતો અને વિચારું છું કે એક યુનિયન બનાવી લઉં, નોકર યુનિયન, જેની અંદર છે ને આ હંધાઈ મારી હેઠે કામ કરશે. મારે ખાલી ફોન કરીને ઓર્ડર જ આપવાનો હોય કે 5 નંબરમાં જા, 10 નંબરમાં જા, 12 નંબર પર જા, ઓફિસ પર જા, પ્લેનમાં જા, હેલિકોપ્ટરમાં જા. એનાથી વધારે કાંઈ નહીં. અને ટ્રેનનો મોટો કોન્ટ્રાક્ટ લઈ લેવો છે. આખી ઊભી ટ્રેન, પાટા બાટા બધું જ છે ને સાફ સફાઈનું કામકાજ હું જ કરીશ. એટલે માણસો કરશે પણ કામ હું રાખીશ. તું કામ કરે તોય મને તો કોઈ પ્રોબ્લેમ નથી. ના, મારે પછી જોવું પડે ને, તમારા પરિવાર, સમાજ, આ બધા વચ્ચે રહેવું હોય તો હું હંમેશા હું તારું જ વિચારું છું અને વિચારતો રહીશ. કોઈ દિવસ તને દુઃખ લાગે કે તારે નીચા જોયું થાય ને એવું કોઈ દિવસ કંઈ કામ નહીં કરું. સાચે, આ આપણું પ્રોમિસ છે. ઠીક છે, મને વિશ્વાસ છે તારા પર. અને આમ પણ હું છે ને પછી તને કામ નહીં કરવા દો. તું કહે છે ને એમ જ તું કરજે. હા હા, લગ્ન પછી કેમ નહીં? નોકર રાખી લેવાના. હા, કેમ કે પછી તો હું માનું છું ત્યાં સુધી તમે શેઠાણી, તમે રોકાણ કરશો. આ મોટા મોટા ટેન્ડર હું ભરીશ ને એની અંદર તમે પૈસાનું રોકાણ કરશો અને પછી તમે બની જશો મારા પાર્ટનર. બરાબર ને? તો પછી સિયા, હું કહું છું કે જલ્દી તું તારા ઘરે વાત કરી દે. અને મને ખબર છે ત્યાં સુધી તારા ભાઈને ને બધાને ખબર છે કે મારું કામકાજ કેવડું છે. બહુ હેવી કામકાજ છે મારું. નોકર તો ખાલી હું કહેવાનો છું, બાકી હા તને છે ને
જીવની જેમ સાચવીશ, જીવની જેમ. હા મને ખબર છે કે તું મારી પાસે કઈ કામ નહીં કરાવે હે ને લગ્ન પછી. બિલકુલ નહીં. આપણે કામ કરવા માટે 5 નોકર રાખશું. ઠીક છે સારું ચાલ, હવે મારા ઘરે બધું કામ બાકી છે, આપણે જઈએ. હા હા, કેમ નહીં. ગાડી તું ચલાવીશ કે હું? હું ચલાવી લઉં છું, બેસી જા. મમ્મી, હવે આદિન આવ્યા પછી તો ઘરમાં શાંતિ લાગે છે ને? ઘણી શાંતિ લાગે છે. આ કામ બાબતે જે માથાકૂટ થતી હતી ને એ તો સાવ બંધ થઈ ગઈ છે. સિયા તો ઘરમાં કઈ માથું જ નથી માનતી. આજકાલ તો મેં એનો અવાજ પણ નથી સાંભળ્યો. કાંઈ મોબાઈલમાં હોય, એના રૂમમાં હોય, અને દામિની પણ કઈ ફરિયાદ નથી કરતી. હા પણ બંનેને મેઇન વાંધો શેમાંથી હતો? કામમાંથી. અરે દામિનીને કામ કરવું પડતું એ તકલીફ હતી, અને તારી બેનને તો કામ કરવું પડતું હતું એ જ તકલીફ હતી. જુઓ કેવી શાંતિ છે મેડમને. કિટી પાર્ટીમાં ગયા હશે હે ને? કારણ કે તમને લોકોને અશાંતિ મળવાની છે ને. સારું થયું તમે બંને અહીંયા જ બેઠા છો. જો દામિની, હવે આ ઘરમાં નોકરની કમી હતી ને તો મારા દીકરાએ એ પૂરી કરી દીધી છે. બીજી કોઈ મગજમારી હવે મારે નથી જોતી. હા મારે પણ નથી કરવી, પણ મારે છે ને તમને બંનેને એક વસ્તુ બતાવી છે. હા 1 મિનિટ. હા કંઈક નવો વિડીયો આવ્યો હશે. જુઓ જુઓ, ફોટો છે. હાથમાં હાથ નાખીને આપણે સિયાબેન જ છે ને, અને સાથે આદિ? આદિ આપણો નોકર, સોરી સર્વન્ટ. હવે ખબર પડી કે આ ઘરમાં 6 મહિનાથી શાંતિ કેમ હતી. ઘરમાં સિયાબેન કેમ કાંઈ નહોતા બોલતા. એમને જે જોઈતું હતું એ તો મળી ગયું ને. આ બધું શું થવા બેઠું છે ને મને તો એ જ ખબર નથી પડતી. અરે પેલો સરકારી નોકરિયાત માણસને એ ડિવોર્સ આપવા બેઠી છે અને નોકરને જમાઈ બનાવો છે. જમાઈ? હવે તો મને એવું લાગે છે કે થોડા સમયમાં તો બંને લગ્ન કરી જ રહેશે. કારણ કે મેં મારા કાનેથી સાંભળ્યું છે ને, ઓલા શાંતા માસી છે ને એના ઘરે હું જતી હતી તો મને એ બંને દેખાઈ ગયા. મેં જોયું ને તો બંને હાથમાં હાથ નાખીને આંખોમાં આંખો મેળવીને વાતો કરતા હતા પ્રેમની, અને કહેતા હતા કે બસ હવે ઘરે વાત કરવાની છે અને લગ્ન કરવાના છે. હવે આ સિયાનું શું કરવું ને એ નથી સમજ પડતી. એક ઉપાધિ પતિ નથી કે બીજી ઉપાધિ લઈને આવી જાય છે. મેં તો પહેલા જ કહ્યું હતું ને કે બેનબા ઉપર થોડું ધ્યાન રાખો, સમજાવો એમને. ત્યારે બેમાંથી એકેય મારી વાત ના માન્યા. હવે પરિણામ ભોગવો. આ કેવી વાત કરે છે દામિની તું? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે અમે લોકો આ વાતમાં સામેલ છીએ? અરે કોઈ પણ માં પોતાની દીકરીને એટલી બધી છૂટછાટ આપતી જ ન હોય, પણ મારી દીકરીને તો આપવાની જરૂર જ નથી. એણે તો જાતે જ બધી છૂટછાટ લઈ લીધી છે. પણ હું એવું નથી કહેતી કે તમે એમનો સાથ આપો છો, પણ એમને રોક્યા હોત ને તો આ દિવસ ના જોવો પડત. હવે એ નોકર સાથે લગ્ન કરશે, સમાજમાં આપણી શું ઇજ્જત રહેશે? આ શું બકવાસ કરે છે? હા શું બકવાસ કરે છે તું? લગ્ન કરશે એમ? હું આ લગ્ન નહીં થવા દઉં, કોઈ કાળે નહીં થવા દઉં. જોઈએ છીએ ને, સિયાબેન આપણે કહેવાનું થોડી માનવાના છીએ. આદિને પ્રેમ કરે છે તો સ્વાભાવિક છે ને લગ્ન પણ કરશે. કઈ રીતે રોકશો? અને તમને ખબર જ શું છે આદિ વિશે? કેટલું જાણો છો એને? તમારા ઓફિસમાં કામ કરે છે એટલું જ ને. હું જે કહી રહી છું ને એ આપણે બધા માટે સારું કહી રહી છું. તું તો એવી રીતે વાત કરે છે કે આપણે લગ્ન કરાવી દીધા. આપણે જોશું, હવે ખબર પડી ગઈ છે તો એનો રસ્તો કાઢશું ને. આપણે હાથ પર હાથ ધરીને બેસી તો નહીં રહીએ ને. હવે જ્યારે આપણો જ સિક્કો ખોટો છે ત્યારે આપણે આદિને તો કઈ કહી નથી શકવાના. બાકી તો આદિને 2 ઝાપટ મારીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકું, પણ શું કરું? મારા જ હાથ બંધાયેલા છે. મને તો સિયા પર એટલો ગુસ્સો આવે છે ને કે એનું ગળું દબાવી દઉં. જુઓ, એવું કઈ કરવાની જરૂર નથી. એ આ ઘરના દીકરી છે. અત્યારે ગમે એટલું એમને કહેશો, વઢશો, ખીજાશો ને તો એમને આપણે બધા ખોટા જ લાગીશું. એમને એવું લાગશે કે આપણા લોકોથી એમની ખુશી નથી જોવાતી. આ વાતને જેટલું શાંતિથી હેન્ડલ કરો ને તો જ વધારે સારું છે. અને આદિને કાઢીને શું મળશે? સિયાબેન તો એમને બહાર પણ મળે જ છે ને. બની શકે કે આગળ જતાં પણ મળશે. આદિને કાઢવાથી કંઈ નહીં થાય. આનો કંઈક બીજો જ રસ્તો ગોતવો પડશે. જો મારું તો મગજ કામ નથી કરતું બેટા, હવે તું જ કંઈક વિચાર અને તું જ આનો કંઈક રસ્તો કાઢ. આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને સમાજમાં બદનામી થશે, આપણી આબરૂ જશે. સાચી વાત છે, પણ મમ્મી દામિનીની વાત પણ સાચી છે કે આપણે શાંતિથી કામ લેવું પડશે. કારણ કે સિયાજી
ઉંમરમાં નાની છે અને કોઈ ભૂલ કરશે તો આપણી આબરૂ જશે અને આપણા મનાવીએ ઇઝીલી તો માનશે નહીં. જો એવું હોત તો આપણે એને કહ્યું જ હતું ને કે સાસરીમાં પડી રહે, થોડું ઘણું આમ તેમ હોય તો સહન કરે, પણ ના, એને તો જતું કરતા આવડતું જ નથી. નાની છે, નાની છે. અરે આ ઉંમરે તો લોકોને પોતાની જવાબદારીનું ભાન થઈ જવું જોઈએ. અરે સાચું શું ખોટું શું એ સમજાઈ જવું જોઈએ. કંઈક તો મારા જ લાડે એને બગાડી છે. મમ્મી, રોનક, તમે બંને કહેતા હોય ને તો મારી પાસે એક આઈડિયા છે, જો માનો તો. હા તો બોલ ને. તો સાંભળો મમ્મી, તમારે સિયાબેન સાથે વાત કરવાની છે. તારી વાત સાથે હું સહમત છું બેટા. તું? હા, આપણે એમ જ કરશું. જો દામિની, તે જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે કરીએ તો ખરા, પણ ભગવાન કરે કે આપણને આગળનો રસ્તો દેખાય છે. જુઓ, સિયાબેન હમણાં આવતા જ હશે, તમે એમની સાથે વાત કરી લેજો. તમે બંને, તું તારી ઓફિસે જા, તું તારા કામથી નીકળ. સિયા, અહીંયા આવજો તો. બોલો, શું કામ છે? ક્યાં ગઈ હતી તું? મારી ફ્રેન્ડના ઘરે. કઈ તારી ફ્રેન્ડ? પેલી નિશા, હા, ગેટ પાસે રહી છે ને ત્યાં. નિશા હમણાં અડધો કલાક ઘરે બેસીને ગઈ. હવે સાચું બોલીશ કે તું ક્યાં ગઈ હતી? હા, મને ખબર છે. હું નિશાના ઘરે બેઠી હતી અને એ આપણા ઘરે બેઠી હતી. એમાં કેવું થયું મમ્મી ખબર છે? હું એના ઘરે પહોંચીને ત્યાં તો એ આપણા ઘરે આવવા માટે નીકળી ગઈ હતી. હા, પછી તું ત્યાં બેઠી એની રાહ જોઈને અને એ અહીંયા બેઠી તારી રાહ જોઈને, બરાબર ને? હા. નિશાના મમ્મી ઘરે હતા? હા. અચ્છા, તો નિશાના મમ્મી ઘરે જ હશે ને? હા. શું વાત થઈ એના મમ્મી સાથે? કંઈ નહીં, એના મમ્મી સાથે શું વાત થાય? મને કહે કે અહીંયા બહાર જવાનું હતું તમારા બંનેને. મેં કીધું હા. એ કે આ નિશાના મમ્મીનું જ નામ છે ને? હા. હા, તો આ સત્સંગમાંથી બસ ઉપડીને એનું લિસ્ટ છે. એના મમ્મી સત્સંગમાંથી જે આ બગદાણા અને ભગુડા બસ ગઈ ને, જોજો. એટલે એના મમ્મી, એના મોટા મમ્મી હતા. હા હા, એના મોટા મમ્મી ઘરે હતા. એના મમ્મી તો ત્યાં ગયા છે. બસ હો. તું ક્યાં હતી, કોની સાથે હતી, એ હવે હું તને જણાવું છું. તું નથી નિશાના ઘરે કે નથી નિશાના મોટા મમ્મી સાથે બેઠી. હા, તું ગઈ હતી આપણા નોકરને મળવા ગાર્ડનમાં. હાથમાં હાથ નાખેલો હતો, આંખમાં આંખ નાખેલી હતી અને પ્રેમની વાતો થતી હતી. આ વાત સાચી છે કે ખોટી? કદાચ આ વાત ખોટી હોય ને તો હું તને ફોટો પણ બતાવી શકું એમ છે. શું? હા, બોલી લીધું ખોટું? અરે તને તારી જાત ઉપર જરાય શરમ નથી આવતી કે એક તો તે તારા ઘરવાળાને ડિવોર્સ આપી દીધો. આ સમાજમાં અમારી આબરૂ તો તે રહેવા નથી દેતી. અને હવે જે બાકીની આબરૂ છે એ આવી રીતે નોકર સાથે હાથમાં હાથ નાખીને તું નીલામ કરવા માંગે છે. એક મિનિટ, તમને આ કોણે કહ્યું? મને જેણે કીધું એણે. પણ તું હતી કે નહીં એ કે, એટલે હું તને ફોટા સહિત તને કોણે જોઈ એ પણ કહી દઉં. હા, હું આદિ જોડે બેઠી હતી. કેમ? કઈ પરીક્ષાની વાતો કરતા હતા તમે? એમાં શેની પરીક્ષાની વાતો? અમે તો કામની વાત કરતા હતા અને મારા ડિવોર્સનું પૂછતો હતો તો હું એને એ વાત કરતી હતી. એવું તો કેવું કામની વાત કે જે ઘરે ન થઈ શકે, ગાર્ડનમાં બેસીને કરવી પડે? હા, અને કદાચ તારા ડિવોર્સ કોઈ પણ કારણસર થયા તો એ નોકર સાથે શેર કરવાની ક્યાં જરૂર હતી? જો જે છે ને એ સાચે સાચું મને કહી દઈશ ને તો વધારે મજા આવશે. નહીંતર એક રૂમમાં બંધ કરી દેતા મને બહુ સારી રીતે આવડે છે. ઘરની બહાર પગ નહીં મૂકવા દઉં સિયા. મને એવું કેમ લાગે છે
કે તમને બધી વાતની ખબર પડી જ ગઈ છે? હા તો એટલે જ પૂછી રહી છું ને કે જ્યારે સાચી હકીકત મને ખબર છે અને તું ખોટાના લિસ્ટમાં મારું નામ લખે છે એ મને ગમતું નથી. જે છે એ મને કહી દે એટલે વાર્તા પૂરી થઈ જાય. મારે આદિ જોડે લગ્ન કરવા છે. આવી ગઈ ને તારી ઓકાત ઉપર? હે, મને એ નથી સમજ પડતી કે આદિમાં તું શું જોઈ ગઈ છે? અરે સરકારી નોકરિયા, સારામાં સારો સ્વભાવવાળો છોકરો તે છોડી દીધો, એને ડિવોર્સ આપી દીધા, એને છૂટાછેડા આપી દીધા અને હવે તારા નોકર સાથે લગ્ન કરવા છે. તને તો મારી દીકરી કહેતા મને શરમ આવે છે. કેમ? હે નોકર છે તો એ માણસ નથી? પણ માણસ હતો એને તો તું શાંતિથી સાચવી ન શકી, એના ઘરને તો ઘર બનાવી ન શકી. એ બધું મારે તમારું નથી સાંભળવું. તમારી તો આદત છે ભાષણ કરવાની. પણ હા, એટલું જરૂર કહીશ કે તમે મારા લગ્ન આદિ સાથે નહીં કરાવો ને પ્રેમથી, તો પછી મારાથી ન થવાનું થઈ જશે. મા બાપ પોતાના સંતાન પાસે મજબૂર હોય છે ને, એ વાત સાંભળી તો હતી, પણ આજે મેં એ અનુભવી પણ લીધી. કંઈ વાંધો નહીં, હું તારા અને આદિના લગ્ન કરાવી દઈશ. પણ મારી એક શરત છે, એ અત્યારે નહીં કહું. આદિ સાથે આજે સાંજે મારી મીટિંગ કરાવજે. ભાઈ હશે, તારી ભાભી હશે, એટલે ઘરના બધા સભ્યો મળીને મારી શરત જો આદિ માની જાય તો તારા લગ્ન ધામધૂમથી કરાવી દઈશ. ઠીક છે, મને ખબર છે મમ્મી, તમારી શરત આદિ જરૂરથી માનશે, કેમ કે એ પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે. સિયાબેન, તમે ફોન તો કરી દીધો ને? હા, હજુ ભાવ્યા નહીં એટલે આવે છે. તમારે બહુ ઉતાવળ છે ભાભી. લે, ઉતાવળ તો હોય જ ને. જટ તમારા લગ્ન લઈ લઈએ ને તમને આ ઘરમાંથી વિદા કરીએ. જય રામજી કી. આવ ભાઈ. હા, નમસ્તે. નમસ્તે. બેસ બેસ. અહીંયા? હા ત્યાં. હવે તો તારી જગ્યા ત્યાં જ છે. સમજાવું નહીં કઈ? સમજાઈ જશે, સમજાઈ જશે. શું થયું? મમ્મી તમે કહેશો જરા એને? તમે સિયા સાથે લગ્ન કરવા માંગો છો? સિયાબેને બધી વાત કરી દીધી છે અમને. પાણી પીવું છે તો આ જુઓ, વાત જાણે એમ છે કે અમે ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરીએ છીએ, પસંદ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. હા, કરવા માંગીએ છીએ. અને સિયા તું? હા ભાઈ, મેં તો પહેલા જ મમ્મીને કહી દીધું. એ તો લગ્ન કરવા માંગે છે. એ તો જલ્દી ધડાકો કરી નાખ્યો. આપણે તો હજી આજે વાત કરતા હતા કે ઘરે વાત કરવાની છે, તે કરી પણ દીધી. વાહ સિયા વાહ. ના ના, એણે કરી નથી. એમાં એવું થયું, સિયા તો નિશાના ઘરે ગઈ હતી નિશાના મમ્મીને મળવા. પછી નિશા અહીંયા આવી ગઈ અને નિશાના મમ્મી સાથે એણે ઘણી બધી વાતો કરી, પણ આ તદ્દન વાત ખોટી હતી. મને રમાડતી હતી અને મારી વહુએ તમને બંનેને જોઈ લીધા હતા, હાથમાં હાથ નાખી, આંખોમાં આંખ નાખી લગ્નની વાતો કરતા. એટલે મેં કીધું કે હવે જ્યારે બે પ્રેમી પંખીડા લગ્ન કરવા માંગે છે તો મારે શું કામ ના પાડવી. હા, સાચી વાત છે તમારી. હા, હા તો આ લગ્ન માટે અમારા લોકોની તો હા છે. હા, અમને પણ વાંધો નથી. તમને લોકોને કઈ ગુસ્સો ન આવ્યો? ના ના, મારી દીકરીએ છોકરો જેટલો સરસ ગોત્યો હતો ને એટલે જરાય ગુસ્સો નથી આવ્યો. ના, નકર આમ ફિલ્મોમાં એવું બનતું હોય ને કે નોકર હારે લગ્ન કરાવવા માટે જ્યારે આમ એની પ્રેમિકા એના ઘરે વાત કરે ને તો એના ઘરના બધા ધુઆ ફુવા થઈ જાય. એનો ભાઈ તો કોલર પકડીને નોકરને મારે ઢીસુમ ઢીસુમ. પણ આવું તો કઈ થયું જ નહીં અમારામાં. તો ખુશ છીએ, કારણ કે સાચી વાત કહું તો અમારી સિયા ક્યાંય સેટ થતી જ નથી. બરાબર છે, પહેલાય પાછી આવેલી જ છે. હવે ઘરમાં ખોટા ડખા થતા હતા, એના કરતા તું લઈ જા. અને એમ પણ તમારી સાથે લગ્ન કરવામાં અમને શું વાંધો હોય? હવે તમે જુઓ, મહેનતનો રોટલો કમાઓ છો, જાતે રળીને ખાવ છો, કેટલી મહેનત કરો છો. અને સૌથી મહત્વની વાત, સિયાને ઘરનું કામ કરવું ગમતું જ નથી, એટલે એ તો તું કરી લઈશ. એટલે કે તમે કરી લેશો કુમાર, એટલે હવે તમે સાચવો. અરે કેમ નહીં, મેં તો નક્કી જ કરી નાખ્યું હતું.
આ અમારા લગ્ન થાય ને એટલે કોઈ કામ એ નહીં કરે. હું મારી નીચે 2 નોકર રાખવાનો હતો, કારણ કે આ નોકરનું યુનિયન ચાલુ કરવાનો છું. આ ગમે તેને નોકરની જરૂર હોય ને તો મને ફોન કરશે, એટલે આખા શહેરમાં નોકર હું પૂરા પાડીશ. અને ત્યાં સુધી નક્કી કર્યું હતું કે હંધાઈ ટેન્ડર હું ભરવાનો છું. આ સુલભ શૌચાલય હોય કે પછી રેલના ફાટક હોય, ગમે એને સાફ કરી નાખવાના. જવાબદારી મારી, ટેન્ડર આપણે જ ભરવાના છીએ. અને શેઠાણી સાહેબ એમાં રોકાણ કરશે. કેમ? એટલે સિયા સિયા હા હા કરશે ને. હા કરશે કરી જો આ શકે. લગ્ન માટે અમને કોઈ વાંધો નથી. જેમ બને એમ વહેલી તકે આપણે આ લગ્ન કરી જ નાખવા છે. અને લગ્ન કરીને પછી તમે તમારા ઘરે જતા રહેશો. અને આ લગ્ન કરવા માટે મારી એક શરત પણ છે, જે મેં સિયાને કીધી હતી. પણ શરત કઈ હતી એ નથી કીધી. હવે હું કહેવા જાઉં છું, માનશે ને તારી બહુ બધી શરત? બહુ નાની એવી શરત છે, બીજું કઈ અઘરું નથી. આ તો હવે 1 મિનિટ. તમે જ્યારે આ ઘરના કામ માટે મને નક્કી કરવા આવ્યા ત્યારે કીધું તું એક નાનું અમથું કામ છે અને મોટું નીકળ્યું હતું. આજે તમે નાની એવી શરત કહો છો, એના ઉપરથી જરાક આમ અરે પણ એક જ તો શરત છે ને, એ પણ નાની એવી. તારા માટે તો એ શરત એટલે તું પ્રેમ કરે છે ને સિયાને? સિયા તું પ્રેમ કરે છે ને એને, તો પ્રેમમાં તો કંઈ પણ કરી શકાય. તો નાની એવી શરત નહીં પૂરી, પેલા સાંભળી તો લે. બરાબર છે મમ્મી? હા, જો સિયા સાથે તમારે કુમાર લગ્ન કરવા હોય ને કુમાર, તો આ ઘર, આ પ્રોપર્ટી, અમારી જે માલ મિલકત છે, જે જમીન જમીન, શેર બજારમાં જે અમુક શેર, તો આ કોઈમાં અમારા બેમાંથી એક પણ નો એમાં ભાગ નહીં રહે. ઠીક છે, કઈ વાંધો નહીં મમ્મી, તમારી શરત મંજૂર છે. અરે વાહ. હે ને આદિ? આ તો કરો કંકુના મુહૂર્ત કઢાવો એટલે અમે તો રેડી જ છીએ. હા, એક કામ કર ને, આપણે જે સિયાના પેલા લગ્ન કર્યા હતા ને પછી છૂટાછેડા કર્યા ને ઈ ગોળદાદા છે ને એને જ બોલાવીને ગોળધાણા ખાઈ નાખી. હું કેવું ના તમારે? ના, બીજો પંડિત જોઈએ છે હા, એ હા, પંડિત બે- કે આ તો તમારા- ખોટું કહેવાય ને. તો તમારા હિસાબે બોલાવી લેજો, અમારે તમે નથી નક્કી કરો, બોલાવા. બસ અમે કઈ નહીં કહીએ. મારે તમારે કોઈ- કોર્ટ મેરેજ કરવા છે તો કોર્ટમાં કરાવી આ દઈએ. તો સાક્ષીમાં અમે 3 સહી કરી દેશું. અરે કેવી વાત કરો છો તમે લોકો. હા, તમારી દીકરીને માલ મિલકતમાંથી બેદખલ કરો છો. હા, આવું તો કોણ કરતું હશે? અમે અરે જરાક તો વિચાર કરો. હા, એની વસ્તુઓ તો મળવી જોઈએ ને, માણા બેન દીકરીઓને આપે અને તમે તો લઈ લેવાની વાત કરો છો. અરે પણ કુમાર, તમે તો હવે નોકર યુનિયનના હેડ બનવાના છો, મોટા મોટા ટેન્ડર ભરવાના છો, સુલભ શૌચાલયથી લઈને રેલવેના ફાટક સુધી તમારા માણસો કામ કરશે ને, બધામાંથી કટકી તો મળશે ને. હવે તમારે પૈસાની શું જરૂર? હા. ઉલટાના તમારે મને આપવા જોઈએ. અને વાત રહી, જો દીકરીને આપવું જ છે, આપવું જ છે, પણ તને આ શરત મંજૂર છે ને? જ્યારે અમારી દીકરીને લેવું નથી તો પછી તમને વાંધો શું છે? મને વાંધો હોય જ ને. કેવી વાત કરો છો? હજી કઈ મારો આ બધો પ્રોગ્રામ શરૂ નથી થયો. હજી તો એના માટે થઈને પૈસા જોતા હતા અને પૈસા તમારી પાસેથી જ મળે એમ હતા. અને તમે લોકો જ ના પાડી દેશો તો પૈસા ક્યાંથી આવશે? અને હું કઈ મેડમને આ પ્રેમ નથી કરતો, પૈસા માટે બધું કરતો હતો. શું બોલ્યો? શું? ફરીથી બોલ. જો યા પ્રેમ કરું છું પણ પૈસા જરૂરી છે. પૈસા વગર તો કેમનું થાય? આખી જિંદગી આ નોકર બનીને થોડું રહેવાનું છે. મેં વિચાર્યું કે આ તે વિચાર્યું કે શેઠની બેન પાછી આવી છે તો ઇઝીલી આપણા ઝાડમાં ફસાઈ જશે અને ધીરે ધીરે કરતા આ બધી પ્રોપર્ટી પણ પચાવી પાડશું. આવું જ કંઈક વિચાર્યું હતું ને તે? પણ થયું કઈ ઊંધું. શરત જ આપણે એવી મૂકી અને બિચારાથી તામાં હા બોલાઈ ગયું. હવે તો આના સપનાય રેડાઈ ગયા. સુલભ શૌચાલય, ઓલા પાટા, આ Union. બધાનું, હા એ બધાનું શું થશે ટેન્ડરનું ને એનું? પ્રોપર્ટીનો વિચારીને તો આવ્યા હતા ને. 15,000 રૂપિયા કામ કરવાના આપવાના હતા. તેમણે વિચાર્યું હશે કે જો આ ઘરના કામ કરવામાં 15,000 રૂપિયા મળે છે તો આમના ઘરની દીકરીને જ ફસાવી લઉં. તો કરોડોમાં રમીશ ને, કરોડોમાં રમીશ. એવું હતું ને તને? એક મિનિટ મમ્મી. આદિ, આવી મસ્તી શું કામ કરો છો? કહી દો મમ્મીને હું મસ્તી કરું છું એમ. મસ્તી નથી કરતો. મેં આવું જ બધું વિચાર્યું હતું. અને હું તને ક્યાં લઈ જાઉં? હું જ્યાં રહું છું ત્યાં? ના, મારા સપનાઓ ઊંચા છે અને એ સપનાઓ પૂરા કરવા માટે થઈને તો આ કર્યું હતું. અને જુઓ,
જુઓ અને શેઠ મારી વાત સમજો. જુઓ આ વસ્તુ હું પહેલા પણ કરી શકત. તારી હોત ને તો હું તને મારીને અડધો કરી નાખત. પણ મારે તારી હકીકત, તારી ઓકાત સિયાની સામે લાવવી હતી. એના મગજ પર જે તે પ્રેમનું ભૂત ચડાવ્યું હતું ને એ ઉતારવું હતું. એટલે જ અમે લોકોએ આ નાટક કર્યું. અને તું જ્યાં પ્રેમ હતો ત્યાં તો રહી નહીં અને આવા ફ્રોડ માણસના જાળમાં ફસાઈ ગઈ. પણ અત્યારે માણસ એ જ તો કરે છે. જે આપણને પ્રેમ કરતા હોય ને એની પાછળ આપણે નથી ભાગતા. આપણે જેને પ્રેમ કરતા હોય ને એની પાછળ આપણે ભાગીએ છીએ અને પરિણામે તમે જોઈ શકો છો આવું જ બધું થાય છે. હવે તારામાં જરાક પણ શરમ બચી હોય ને તો નીકળી જા મારા ઘરની બહાર, નહીંતર પોલીસ બોલાવીને પોલીસના હવાલે કરી દે. જા. જાઉં છું. હવે તું બીજો નોકર શોધીશ. હા, હે નોકર હતો ને એનાથી અમને કોઈ વાંધો નહોતો. કામ ક્યારેય નાનું કે મોટું હોતું જ નથી. અરે જે સારો વ્યક્તિ હતો, હીરા જેવો વ્યક્તિ હતો, એને તો તું ઓળખી જ ન શકી. તારા ભાઈને 2 દિવસ પહેલા જ આ વાતની ખબર પડી હતી કે આ છોકરો મોટા લોકોના ઘરમાં કામ કરે છે, મોટી મોટી ઓફિસોમાં કામ કરે છે અને એની છોકરીઓને ફસાવાનું કામ પણ કરે છે. અને તું આવા માણસમાં ફસાઈ ગયો. અરે મને તને મારી દીકરી કહેતા શરમ આવે છે. આજ પછી આ ઘરમાં તું કહેશે ને એમ નહીં થાય. આ ઘરમાં મારી વહુ કહેશે ને એમ થશે. અને હા, હવે આંખ બંધ કરીને હું તને જ્યાં પરણાવું ને ત્યાં સારું હોય તોય ભલે અને નરક જેવું હોય ને તોય ભલે પડી રહેજે ત્યાં. નહીતર ગળું દબાવીને આની અંદર ધરબી દેતા મને વાર નહીં લાગે. નીકળી જા. મમ્મી, હા તો ખોટું કહેવાય ને. માન્યું કે એમણે જે કર્યું એ ખોટું હતું, પણ માણસને સમજાવવાની રીત હોય. એમની ભૂલ ઉપર તમે એમના ઉપર આવી રીતે બિહેવિયર કરશો ને તો એમને એવું લાગશે કે એમનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. શું કરું બેટા? આ તારા પપ્પાના ગયા પછી એકલા હાથે આ ઘરને સંભાળવાની કોશિશ કરી છે. અને એક માં જ્યારે પોતાના સંતાનને ન સાચવી શકે અને સંતાન આવા પગલાં ભરે, જ્યારે સમાજની બીક હોય ને ત્યારે માણસને ન છૂટકે પોતાના સંતાન ઉપર હાથ ઉપાડવો.